محمد وآل محمد صلوات أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم ભાઈ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આપણો જે વિષય હતો જે ચાલુ છે એ સૂરતુલ બકરા, અને ગયા મહિને આપણે આયતો 5 થી 11 સુધીની ચર્ચા કરી હતી. આજે ઇન્શાઅલ્લાહ આપણે 12મી આયત, 13મી આયત, 14મી, 15મી, 16મી, 17મી, 18મી, 19મી ને 20મી આ આયતો ઉપર આપણે ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ. પણ એની પહેલાં આ ચર્ચાઓ ઉપર આવે તો 2-3 નોંધ આપણે લઈ લઈએ સૂરતુલ બકરાની. પહેલી નોંધ આપણે એ લેવાની છે કે સૂરતુલ બકરાના ફાયદાઓ શું છે. પહેલો ફાયદો એ છે કે આપણે જ્યારે સૂરતુલ બકરા પઢીએ તો ઘરોમાંથી શૈતાનોને આપણે બહાર કાઢીએ છીએ. મતલબ એમ કે એક સમજણીથી પડવાથી આપણને સવાબ તો મળે છે, પણ સમજણીથી જો આપણે પડીએ તો આપણા પોતાના હૃદયની અંદર જે શૈતાનો છે, આજુબાજુ જે શૈતાનો છે, એના પાસેથી આપણે બચતા રહે. આ એક. બીજું એ છે કે આપણી પાસે સૂરતુલ બકરાની પડવાની આદત રાખવી જોઈએ, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે પડવાથી ને સમજવાથી તમને બ્લેસિંગ મળે છે, બરકત થાય છે તમારી જિંદગીમાં, અને ન પડવાથી ગેરફાયદો પણ અને દુઃખ પણ તમને આવે છે. તો આ મદ્દેનજર આપણને રાખવું જોઈએ કે જનરલી સ્પીકિંગ કુરાન પડવાથી ઘણો ફાયદો છે આપણા માટે, આપણી જિંદગીમાં. બીજી નોંધ એ લેવાની છે કે આ જે આયતો જે આપણે ગયા મહિને અને આજે જેની તફસીર આપણે કરશું, જેની ચર્ચાઓ આપણે કરશું, એ આયતો લગભગ નિફાક ઉપર છે, મુનાફિકો ઉપર છે. તો નિફાક ઓર મુનાફિક શું વસ્તુ છે એની આપણે જરાક નોંધ લઈ લઈએ. નિફાક જે છે એનો જે બેઝિક મિનિંગ છે એ આ છે કે ઉપરથી જુદું અને અંદરથી જુદું. એટલે કે ઉપરથી એક જુદી વસ્તુ તમને દેખાડવામાં આવે અને એ જ માણસની અંદરની જે દિલમાં જે વસ્તુ છે એ ખરાબ નજરથી તમને જોતી હોય. એને કહે છે મુનાફિકપણું અથવા નિફાક. હવે નિફાક 2 જાતના છે. એક છે ઇંગ્લિશમાં આપણે કહીએ બિહેવિયરલ નિફાક. એ નિફાક એવું છે કે તમે જ્યારે એવા માણસો સાથે જ્યારે બેઠા હો ત્યારે એ તમારું એનું બિહેવિયર એવું હોય કે એ તમારી સાથે છે અને અંદર દિલમાં એ પાપી હોય અથવા ખરાબ નજરથી તમને જોતો હોય. બીજું જે નિફાક છે એ છે વર્બલ નિફાક. એનો મતલબ એમ કે જ્યારે તમારી સાથે એવા માણસો બેઠા હોય ત્યારે એ તમારી સાથે બહુ સારી અને સુંદર વાતો કરે, પણ જ્યારે તમે ત્યાંથી હટી જાઓ અને એ લોકોના ભાઈઓ સાથે બેઠા હોય ત્યારે તમારી વાતો સારી ન કરે. એમાં એનો મતલબ એમ કે ખરાબ નજરથી અને પાપી નજરથી તમને જોતા હોય. તો આ 2 જાતના, બ્રોડલી સ્પીકિંગ, આ 2 જાતના નિફાક છે. એક છે બિહેવિયરલ નિફાક અને બીજું છે વર્બલ નિફાક. અને તમે જોશો તો આવા નિફાક અલ્લાહની સાથે કરવામાં આવે છે, ઇસ્લામ સાથે કરવામાં આવે છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે કરવામાં આવે છે.
ઇમામો સાથે કરવામાં આવે છે, અવલિયાઓ સાથે કરવામાં આવે છે, મોમિનો ભાઈઓ સાથે કરવામાં આવે છે, ઇન્સાનો સાથે કરવામાં આવે છે. નોટ ઓનલી ધેટ, પણ પોતાની સાથે પણ કરવામાં આવે છે. તો આ નિફાક જે છે એ શરૂ ક્યારથી થયું? જ્યારથી ઇન્સાનને અલ્લાહ પેદા કર્યા છે ત્યારથી આ નિફાક છે. અને આપણી ઇતિહાસમાં આપણે જોશું કે, અને ઇન્સાનોની ઇતિહાસમાં આપણે જોશું કે જેટલા પૈગંબરો આવ્યા છે, જેટલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી કિતાબો આવી છે, એ બધી કિતાબોમાં આપણને હંમેશા ચેતવવામાં આવ્યું છે કે તમે નિફાક અને મુનાફિકોથી દૂર રહો, તમારા માટે સારું છે. ત્રીજી વસ્તુ જે નોંધ લેવાની છે એ આ છે કે આ જે સૂરતુલ બકરા જે આવ્યું એ મદીનામાં આવ્યું, અને આ નિફાકનો જે અંદર આયતો જે આવી છે 8મીથી લઈને 20મી સુધી, એ કોન્સન્ટ્રેટ કરે છે નિફાક ઉપર, હિપોક્રિટ્સ ઉપર, મુનાફિકો ઉપર. તો આ વસ્તુ મગજમાં અને મદ્દે નજર રાખવી જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આમાં નિફાક અને મુનાફિકોની જે ચાલાકીઓ છે એ બતાડે છે. એક વસ્તુ એમાં આપણને જ્ઞાન મળે છે, એમાં લેસન છે આપણા માટે. બીજું લેસન આ 8ની આયતથી લઈને 20મી આયત, કે આપણને સાધનો અને હથિયારો આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે કુફરનો જે શક્તિઓ છે, મુનાફિક અને નિફાકની જે શક્તિઓ છે, એને તમે એ લોકોની સામનો કેવી રીતે કરી શકો. તો આ સૂરતુલ બકરાની સમજણી જો આપણી સરખી હોય તો આજના વખત માટે પણ જે કુફરનો ભાગ મોટો છે, મુનાફિકોનો ભાગ મોટો છે, તો એનો સામનો આપણે કરી શકીએ. કારણ કે આમાંથી આપણને સાધનો અને હથિયારો સૂરતુલ બકરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપે છે. હવે આપણને એ જાણવું છે કે સૂરતુલ બકરામાં આ મુનાફિકોની આયતો શા માટે નાખવામાં આવી? તો આપણને એ પણ જાણવું જોઈએ કે આ જે સૂરો મદીનામાં આવ્યો હતો, તો મદીનાનું એક કોન્ટેક્સ્ટ હતું. તો મને એમ લાગે છે કે આપણે જરાક એના ઉપર પણ વિચાર કરીએ કે મદીનામાં શું થઈ રહ્યું હતું, અને ખુસૂસન એની પહેલાં મક્કામાં જ્યારે રસૂલ ખુદા હતા ત્યારે એનું કોન્ટેક્સ્ટ કેવું હતું. તો જ્યારે આપણે આયતો ઉપર આવશું તો આપણી સમજણી બહેતર રહેશે, આપણે જો આ કોન્ટેક્સ્ટને અન્ડરસ્ટેન્ડ કરીએ તો. તો જ્યાં 13 વર્ષ થયા મક્કામાં રસૂલ ખુદાની પાસે જ્યારે આ આયતો નાઝિલ થતી હતી, અને એ આ આયતોથી તબલીગ કરતા હતા, તો આ તનતોડ મહેનત પછી પણ મક્કા રહેવાસીઓ ઇસ્લામના જે પ્રિન્સિપલો હતા એને કબૂલ નહોતા કરતા. તો વખત એવો પણ આવ્યો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ફેરે ડિસિશન લઈ લીધા હતા કે અહીંયા આ રહેવાસીઓ ઇસ્લામને હવે કબૂલ નહીં કરે. કારણ કે વખત આવતો હતો કે જેમ જેમ ઇસ્લામની તબલીગો વધતી હતી, એવી રીતે મક્કાના જે મોટેરાઓ હતા, જેમ કે અબુ લહબ, અબુ જહલ, અબુ સુફિયાન, એને જે ટોળાવાળાઓ હતા, એ લોકો ગુસ્સે પણ થતા હતા અને ઓપોઝિશન પણ કરતા હતા રસૂલ ખુદા. પણ અલ્હમ્દુલિલ્લાહ બીબી ખદીજાનું પ્રોટેક્શન હતું, ઇકોનોમિક પ્રોટેક્શન હતું, અને આપણે એના અંકલ અબુ તાલિબ અલૈહિસ્સલામ એનું પણ પ્રોટેક્શન હતું. તો આ સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ પ્રોટેક્શન આ બે પર્સનાલિટી પાસેથી મળતું હતું. એક સથવારો હતો રસૂલ ખુદાનો. અને વખત એ પણ આવ્યો કે બીબી ખદીજા અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમતે ગયા, અબુ તાલિબ અલૈહિસ્સલામ પણ ત્યાં ગયા. પછી આ પ્રોટેક્શન નીકળી ગયું. તો એવો વખત આવ્યો કે રસૂલ ખુદા એક બાજુ હતા અને આ મોટેરાઓ અબુ લહબ, અબુ જહલ, અબુ સુફિયાન એ લોકો એક બાજુ હતા, અને જુલમો વધતા ગયા. એવી રીતે એવો વખત પણ આવ્યો મક્કામાં કે અસહાબો ઉપર એટલા જુલમો થતા હતા કે એ લોકોને મક્કાથી નીકળીને હાબશી જમીનો ઉપર જવી પડે, એટલે કે અત્યારે આપણે ઇથિયોપિયા એને કહીએ છીએ, ત્યાં પણ એ લોકો ગયા, એ હિજરત કર્યા. અને રસૂલ ખુદાને મક્કામાંથી નીકળવું પડ્યું અને તઈફ તરફ પણ ગયા,
ત્યાંના માણસોએ પણ રસૂલ ખુદાને કાઢી મૂક્યા અને જુલમો વધતા ગયા. અલ્લાહના ફઝલો કરમથી હિજરત મદીના કર્યા એના 2 વર્ષ પહેલાં જ્યારે પિલગ્રીમેજનો વખત હતો ત્યારે ખઝરાજના મોટેરાઓ, એટલે ખઝરાજ એક ટ્રાઇબ હતી મદીનામાં, એના મોટેરાઓ મક્કામાં આવ્યા હતા અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મળ્યા. અને આ ખઝરાજ એક ઇન્ફ્લુએન્શિયલ ટ્રાઇબ હતી મદીનામાં અને બીજી ઇન્ફ્લુએન્શિયલ ટ્રાઇબ હતી ઓસ. તો આ ખઝરાજ ને ઓસ યહૂદીની ઇન્ફ્લુઅન્સમાં પણ હતા. એટલે મતલબ એમ કે યહૂદીઓ એ લોકોને કહેતા હતા કે વખત આવી ગયો છે, એક પૈગંબર આવશે. તો એ લોકોના ધ્યાનમાં એવી વસ્તુ હતી કે એક પૈગંબર આવવાના છે. તો જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મળ્યા તો ત્યારે એ લોકો રિફ્લેક્ટ કર્યા, ચિંતન કર્યા કે ભાઈ અમને ખબર છે કે એક પૈગંબર આવવાનો છે. તો ત્યારે આ વાતો સાંભળી, રસૂલ ખુદાની વાતો સાંભળીને સાંભળતા હતા એને, તો એ લોકોએ કહ્યું કે અમે તમને ઇન્વિટેશન આપે છે કે તમે મદીના આવો અને અમે તમને પ્રોટેક્શન પણ આપશું તમારી સલામતી માટે. તો આ પહેલા વર્ષે આ ખઝરાજે આ એલિજિયન્સ આપ્યું અને આપણે કહીએ છીએ ફર્સ્ટ એલિજિયન્સ, ફર્સ્ટ બૈયત. પછી બીજે વર્ષે મોટેરાઓ જે ખઝરાજના હતા અને ઓસના હતા એ લોકો બંને મોટેરાઓ આવ્યા, રસૂલ ખુદા સાથે બેઠા અને આ બીજું એલિજિયન્સ ત્યારે થયું. એના પછી જ્યારે વખત એવો આવી ગયો મક્કામાં કે આ મક્કાના જે મોટેરાઓ હતા એ લોકો બધા પ્લાન કરતા હતા કે હવે રસૂલ ખુદાની જાન આપણે લઈ લઈએ. તો રસૂલ ખુદાને પછી હિજરત કરવી પડી મક્કાથી મદીના. આપણે એને કહીએ છીએ હિજરત, કે આપણું કેલેન્ડર ત્યાંથી શરૂ થાય છે, બરાબર કે નહીં? તો જ્યારે મદીનામાં આવ્યા ત્યારે એણે પહેલી વસ્તુ જે કરી એ ભાઈચારો શરૂ કર્યો. કોનો? એટલે કે મદીનામાં જે રહેવાસી હતા એ લોકોને અન્સાર બનાવ્યા, હેલ્પર બનાવ્યા અને ભાઈચારો કર્યો. જે મક્કાથી માઇગ્રેશન કર્યા હતા, માઇગ્રન્ટ્સ હતા, મુહાજરીન, તો એ લોકોને અન્સારો સાથે આ ભાઈચારો કર્યો. આ પહેલો નર્ચરિંગ છે કે જેમાં ઉમ્મા શરૂ થાય છે. કારણ કે એનું ઇન્ટેન્શન પહેલેથી જ હતું કે મને મુસલમાનની એટલે કે ઉમ્મા બનાવી છે ઇન્સાનોની કે જે ઇસ્લામના પ્રિન્સિપલની અંદર રહેતી હોય. મક્કામાં ન કરી શક્યા, ડિસિશન લઈ લીધા હતા, પણ ટાઈમની જ વાત જોતા હતા કે ક્યાં કરવું અને કેવી રીતે કરવું. અને જ્યારે મદીનામાં આવ્યા ત્યારે આ ટાઈમ બરાબર હતો અને એણે શરૂ કર્યું. બીજી વસ્તુ જે એણે કરી એ ઇસ્લામનું એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. આજે પહેલું આપણે કહી શકીએ છીએ કે ઇસ્લામનું કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ બનાવ્યું. કે બંધારણ એવું હતું કે જેમાં બધી જાતના માણસોમાં સમાવેશ થઈ જતો હતો. હવે જ્યારે ઇસ્લામનું જોર અને રોશની વધતી ગઈ એમ હિપોક્રેસી અને નિફાક ત્યાંથી વધતું ગયું અગેન્સ્ટ ઇસ્લામ. અને જેટલી મહેનત રસૂલ ખુદાની થતી હતી એ આ હિપોક્રિટ્સ એટલે કે મુનાફિકો અને નિફાકપણુંથી એને અંડરમાઇન કરતા હતા. એટલે આ એક મુખ્તસરનો તમને ચિતાર આપું છું, કારણ કે હવે તમને ખબર પડે કે જેમ જેમ ઇસ્લામની રોશની વધતી ગઈ એમ મુનાફિકોનું જોર પણ વધતું ગયું અને મુનાફિકો એકચ્યુઅલી આવતા ગયા. મક્કામાં શું હતું કે કાફિરો હતા, એ લોકો તો તદ્દન અગેન્સ્ટ જ હતા કે અમે ઇસ્લામને માનતા જ નથી. અહીંયા એવી વસ્તુ આવી ગઈ કે મુસલમાનોની અંદર ઉપરથી મુસલમાનો હતા અને અંદરથી મુનાફિકપણું કરતા હતા અને એ આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો ગયા અઠવાડિયે આપણે 5 થી 11ની આપણે વર્ષ ચર્ચા કરી હતી. તો આજે આપણે 12થી લઈને 20મી ચર્ચા કરીએ તો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવી સરસ રીતે આપણને સમજાવશે કે મુનાફિકો કોણ છે, મુનાફિકોની હાલત કોણ છે, અને અમુક બોધ કથા એટલે કે પેરાબલ્સ પણ આપે છે આમાં આપણને સમજાવવા માટે કે આપણી સમજણી વધશે. તો સલવાત. તો પહેલાં હું આયતો પઢી લઉં, પછી આપણે એના ઉપર ચર્ચાઓ કરશું.
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલા ઇન્નહુમ હુમુલ મુફસિદૂન વલાકિન લા યશઉરૂન. وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء ألا إنهم هم السفهاء ولكن لا يعلمون. وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلوا إلى شياطينهم قالوا إنا معكم إنما نحن مستهزئون. الله يستهزئ بهم ويمدهم في طغيانهم يعمهون. أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين. مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون. صم بكم عمي فهم لا يرجعون. أو كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في أذانهم من الصواعق حذر الموت والله محيط بالكافرين. يكاد البرق يخطف أبصارهم كلما أضاء لهم مشوا فيه وإذا أظلم عليهم قاموا ولو شاء الله لذهب بسمعهم وأبصارهم إن الله على كل شيء قدير. صدق الله العظيم. તો 12મી આયતની આપણે ગુજરાતીમાં જે તફસીર કરું એની પહેલાં 11મી આયત આપણે તફસીર કરીએ. 11મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે જ્યારે એ લોકોને કહેવામાં આવે છે કે તમે પૃથ્વીમાં અથવા દુનિયામાં ફસાદ ન કરો, ત્યારે એ લોકો કહે છે કે અમે તો સુધારણા કરીએ છીએ. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 12મી આયતમાં કહે છે, ખબરદાર ખબરદાર, આ લોકો પાક્કા ફસાદી છે પણ જાણતા નથી, ભાન નથી. તો આમાં એક બે વસ્તુ આપણને જાણવાની છે. પહેલી વસ્તુ એ છે કે જ્યારે મદીનામાં 4 ટાઈપના કે જાતના માણસો હતા. પહેલા એ માણસો હતા કે જે સિન્સિયર હતા એ લોકોના ઈમાનમાં, આ એક ટાઈપના હતા, તકવા તરફ હતા. બીજું કે મુનાફિકો હતા કે જે પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે ઇસ્લામને કબૂલ કર્યા હતા, પોતાના લાભો માટે ઇસ્લામને કબૂલ કર્યા હતા, આ મુનાફિકો હતા. ત્રીજું કે કમજોર ઈમાનવાળાઓ હતા કે જે સાદા હતા, એ લોકો ઊંડાણમાં ઇસ્લામનું વિચારણા નહોતા કરતા, પણ જે એ લોકોને કહેવામાં આવતું હતું એ લોકો કરતા હતા. લગભગ 90% બધા આપણે એવા છીએ. અને ચોથો ભાગ એ હતો કે જ્યારે મક્કાનું ફતેહ થયું ત્યારે અમુક માણસો પછી મુસલમાન બની ગયા. તો મુનાફિકો માટે આ એક મેદાન હતું, આ મેદાન હતું. અને આ મેદાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે ફસાદ ન કરો, અમે તો સુધારણા કરીએ છીએ. અંદર બે શબ્દો આવે છે, એક તુફસિદુ અને એક છે મુસ્લિહૂન. તુફસિદુ ફસાદમાંથી છે, શબ્દ જે આવ્યો છે એ ફસાદમાંથી છે. તો કે તમે ફસાદ ન કરો, તો કે ને અમે તો ઇસ્લાહ કરીએ છીએ, અમે તો સુધારણા કરીએ છીએ, અમે મુસ્લિહૂન છીએ. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે, ખબરદાર, આ લોકો પાક્કા ફસાદી છે પણ ભાન નથી. હવે આ આપણે સમજી લઈએ તો આપણને ખબર પડશે કે આ મેદાનમાં મુનાફિકો આવી રીતે પોતાનું કામ કરતા હતા. અને અલ્લાહ ઇશારો કરે છે આપણને કે જો ફસાદી આવા હોય છે, ઉપરથી આપણને કહે છે અમે તો ઇસ્લાહ કરીએ છીએ, અમે તો બધાને સાથે લઈ આવે છે. 13મી આયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે
ઈમાનવાળાઓ આ લોકોને કહે છે, એટલે કે મુનાફિકોને કહે છે કે બીજા ઈમાનવાળાઓ જેમ તમે પણ ઈમાન કેમ નથી લઈ આવતા? તો આ લોકો જવાબ આપે છે કે અમે આ ઈમાનવાળાઓની જેમ મૂર્ખાઓ બની જાય અને ઈમાન લઈ આવે. ત્યારે અલ્લાહ કહે છે કે આ લોકો જ મૂર્ખાઓ છે. હવે આમાં બે ત્રણ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. એક વસ્તુ તો એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો આ લોકોનું મૂર્ખાપણું, આ લોકોની આર્ગ્યુમેન્ટ તમે જુઓ કે અમે આ મૂર્ખાઓની જેમ ઓર બેવકૂફની જેમ અમે પણ ઈમાન આ લોકોની જેમ લઈ આવે. એનો મતલબ એમ કે એ લોકો માનવા જ કબૂલ નહોતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. એ લોકોનું એ હતું કે ખુદા જે અમે ન જોઈ શકતા હોય એને અમે કેવી રીતે માનીએ? ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ લોકોને તફાવત સમજ નથી પડતી કે ખાલિક કોણ છે ને મખલુક કોણ છે. ખાલિક એક હંમેશાથી છે, કદીમ છે. મખલુક એક ક્રિએશન છે કે જે લિમિટેડ છે. આ એ લોકો તફાવત સમજી નથી શકતા અને એ લોકોના એરોગન્સમાં, એ લોકોના મુનાફિકપણુમાં, એ લોકોની મગરૂરાઈમાં, એ લોકોની ઇન્સોલન્સમાં એ લોકો મૂર્ખાઈપણું કરે છે. આ એ લોકોની મૂર્ખાઈપણું છે. પછી 14મી આયતમાં એ લોકોની હાલત આપણને સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ કે મુનાફિકોની હાલત કેવી છે. મુનાફિકોની હાલત આવી છે કે જ્યારે એ લોકો ઈમાનવાળાઓ સાથે બેઠા હોય ત્યારે કહે કે અમે તમારી જેમ ઈમાન લઈ આવ્યા છે, અમે તમારી સાથે છે. પણ જ્યારે એના શૈતાની ભાઈઓ સાથે હોય ત્યારે એ લોકો કહેતા હોય એ લોકોના શૈતાની ભાઈઓને અમે તો આ લોકોની મજાક ઉડાડીએ છીએ, મજાક ઉડાડીએ છીએ. શબ્દ જે યુઝ થયો છે ઇસ્તહઝા, મોકિંગ. અને આ વસ્તુ જે છે એ ખાલી મદીનામાં એ ટાઈમમાં જ ખાલી નહોતું. આજે પણ તમે જુઓ કે આપણા મુસલમાનોના જ દેશોમાં અને મુસલમાનોની જ કોમ્યુનિટીમાં આવા ગ્રુપો તમને દેખાશે કે જે તમારી સાથે બેઠા હોય અને મુસલમાનોને કહે કે આપણે બધા સાથે છે, અને જ્યારે શેતાની ભાઈઓ સાથે બેઠા હોય ત્યારે આને મોક કરતા હોય, આની મજાક ઉડાડતા હોય. આવા એ માણસો આજે છે. એટલે તો ઇસ્લામની આજે દ્રષ્ટિ આવી થઈ ગઈ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 14મી આયત, આ કેટલામી આયત થઈ? 13મી આપણે કર્યા બરાબર કે નહીં? આ 14મી આયત કે 15મી થઈ? 14મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે, ના 15મી આયત, 15મી આયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ મોકિંગનો એટલે કે આ મજાકની મેં સજા આપી દીધી છે. જો શબ્દો, આ મોકિંગની સજા આપી દીધી છે, પણ અઝાબ ઉતારવામાં મેં ઢીલ કરી છે. કારણ કે એ લોકોની જે મગરૂરાઈ, એરોગન્સ, ઇન્સોલન્સના લીધે એ લોકો આંધળાની માફક ભટકતા રહે છે. સમજાવું. પહેલી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે કે મોકિંગ જે છે ને, કોઈની મજાક ઉડાડવી, એ ઇન્સાનની નીચવીનો ભાગ છે. એટલે કે ઇટ્સ અનબિકમિંગ ઓફ અ હ્યુમન બિંગ ટુ મોક એનધર હ્યુમન બિંગ. આપણે જ્યારે કોઈની મસ્તી કરતા હોય, મસ્તી એટલે કે મોકિંગ કરતા હોય, મજાક ઉડાડતા હોય, એ સારી વસ્તુ નથી, એક નીચલી વસ્તુ છે. અનબિકમિંગ ઓફ અસ હ્યુમન બિંગ. અલ્લાહને પણ પસંદ નથી આ. અને અલ્લાહ શું કહે છે કે આ પર્ટિક્યુલર ઈમાનદારોની જ્યારે મજાક ઉડાડો છો ને, તો એની સજા મેં આપી દીધી છે. પછી આગળ વધે છે, પરંતુ અઝાબ જે આવવાનો છે મેં અત્યારે ઢીલ કરી છે, કારણ કે પોતાના હાથોથી એ લોકો નિફાક વધારે જ છે, વધારતા જ જાય છે. મેં એ લોકોના નિફાકથી એ લોકોને મેં અંધારામાં રાખ્યા છે કે અંધારાની માફક એ લોકો ભટકતા રહે. તો આ એક વસ્તુ આપણા માટે સારી વસ્તુ નથી કે આપણે આંધળાઓની માફક આપણે દુનિયામાં ભટકતા રહે. કારણ કે આપણે આપણી પોતાની ઇન્સાનિયત પણ આપણે આગળ નથી કરતા. આપણી જે પોટેન્શિયલ અલ્લાહે આપી છે એ પણ આપણે આગળ નથી કરતા. આપણે ત્યાંના જ ત્યાં રહીએ છીએ, ઉલટાનો આપણે પોતાને આપણે નીચે પાડતા જઈએ છીએ. પછી 16મી આયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે
કે આ લોકો, જો આ વસ્તુ આપણે જાણવા જેવી છે કે આ લોકો હિદાયતના બદલે ગુમરાહી ખરીદી છે અને એમાં કોઈ પણ જાતનો એ લોકોને નફો નથી મળવાનો અને હિદાયત પણ એ લોકો માટે બેકાર છે. આ 16મી. પછી 17મી, 18મી, 19મી ને 20મી જે આયત છે એમાં આપણને દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંતનો મતલબ પેરેબલ. પેરેબલ એટલે કે એવી વાતો કે જેમાં આપણને વિઝડમ મળે, કે જેમાં આપણે કાંઈ પણ જો આપણી સમજણી વધે, એને કહેવાય છે પેરેબલ. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ પેરેબલ આપે છે કે આપણે સમજીએ કે આ મુનાફિકોની હાલત કેવી છે, જેથી કરીને આપણે મુનાફિકપણુંથી દૂર રહીએ. તો 17મી આયત આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ મુનાફિકોની લાયકનેસ આવી છે કે જે અંધારી રાતના અજવાળું કરે અને એ અજવાળાથી અમુક વસ્તુઓ એ લોકોને દેખાય અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોની રોશની, આંખની રોશની છીનવી લે અને એ લોકોને કાંઈ પણ સૂઝે નહીં કે હવે શું થઈ રહ્યું છે. ભટકતા હોય અંધારામાં. તો કે જો આ લોકોની હાલત આવી છે. મતલબ કહેવાનો એમ છે કે જ્યારે કહે કે આકાશ, એટલે કે ઓલું જે આકાશના જે લાઇટથી જ્યારે દેખાવાનું શરૂ થાય, એનો મતલબ એમ કે ઇસ્લામની જ્યારે રોશની એ લોકોને દેખાય ને, ઇસ્લામની રોશની, ઇસ્લામને આગળ આવવું, ત્યારે એ લોકો મુસલમાન બની જાય છે. અને જ્યારે એ લોકો જોઈએ કે આ ઇસ્લામની રોશની એ લોકોને કોઈ પણ જાતનો નફો નથી આપતા, તો એ લોકો મુનાફિકપણું શરૂ કરી નાખે છે. અને અલ્લાહ કહે છે કે તારે પોતાને અંધારામાં લઈ જાય છે. એનો મતલબ એમ કે એક અંધારી રાતના અજવાળું કરે છે અને અજવાળાથી થોડું જોઈ છે પણ એ લોકોને ફાયદો નથી થતો, તો મુનાફિકપણું શરૂ કરી નાખે છે અને એ લોકો પોતે જ પોતાને અંધારામાં લઈ જાય છે. આપણને કેટલું સાઈન દ્રષ્ટાંત આપે છે અહીંયાથી કે ઇસ્લામની રોશનીમાં જોઈ છે કે અહીંયા આપણને ફાયદો થવાનો છે, મુસલમાન બને છે, પણ ફાયદો થતો નથી, મુનાફિકપણું શરૂ કરે છે. પછી કહે છે સુમન બુકમન ઉમ્યુન ફહુમ લા યુબસિરૂન. આ લોકો ન સાંભળે છે, ન સાંભળે છે, ન બોલે છે અને જોઈ છે, અને એ લોકો ગુમરાહીમાંથી પાછા ફરવાના નથી. કેટલું સરસ રીતે આપણને સમજાવે છે કે આવી વસ્તુઓ જ્યારે તમે એમાં ગળી જાઓ, નિફાકમાં ગળી જાઓ, તમારો વખત એવો આવી જાઓ કે તમે આંધળાઓ બની જાઓ છો, ગુંગાઓ બની જાઓ છો અને સાંભળવામાં તમને તકલીફો થાય છે અને તમે ગુમરાહીમાં જ ફરતા હો છો. પછી બીજું દૃષ્ટાંત આપે છે. ટાઈમ છે મારી પાસે? 5 મિનિટ છે ને? બીજું દ્રષ્ટાંત આપે છે. જી સરોવર. પછી બીજું દ્રષ્ટાંત આપે છે કે આ લોકોનું લાયકનેસ આવું છે કે જ્યારે આકાશમાંથી ધોધમાર વરસાદ પડતો હોય, અંધકાર હોય, અંધકાર એટલે કે બ્લેકનેસ આવી ગયું હોય, વીજળીઓ થતી હોય, થંડર થતું હોય, મોટા મોટા અવાજો આવતા હોય, અને આ મોટા મોટા અવાજો એવા હોય કે એ લોકો પોતાની આંગળીઓ કાનમાં નાખીને સાંભળવા કબૂલ ન હોય. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ મોતના લીધે, મોતની બીકમાં એ લોકો આ કરતા હોય. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેવો હકને ઢાંકે છે એને અમે આવી રીતે ઘેરી લે છે. સમજાવું કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે કે જો મારો પાવર કેટલો છે, ક્રિએશન તમે જુઓ, તમને હું બનાવ્યો છું, આ તમારા માટે છે, તમે જુઓ આ બધું. અને એ જોવા પણ એ લોકો કબૂલ નથી, કારણ કે જ્યારે એ લોકો જોઈ છે ત્યારે કે યા અલ્લાહ અમે આટલું નિફાક કરી નાખ્યું, અને નિફાકમાં એટલા પડી ગયા હોય કે એ લોકોને આ દેખાતું પણ ન હોય અને આ સાંભળવું પણ ન હોય,
અને એ લોકો હકને ઢાંકવા માટે એ લોકો પોતાની આંગળીઓ કાનોમાં નાખતા હોય છે કે મને હવે આ સાંભળવું નથી, કાંઈ કરવું નથી. આવી હાલતો એ કહે છે હું એ લોકોને ઘેરી લઉં છું. આવી રીતે એ લોકોને ઘેરી લઉં છું. પછી આગળ 20મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે કે સમય આવી ગયો છે, સમય આવી ગયો છે કે આ વીજળીના ચમત્કારોથી તમારી આંખની રોશનીઓ હું લઈ લઈશ. કેટલી સરસ રીતે કહે છે કે જો સમય આવતો રહે છે, તમારી જે આંખની રોશની હજી ચાલે છે, હજી તમે જુઓ છો, હજી તમારી પાસે એવો વખત છે કે તમે ચેન્જ થાવ. વખત આવે છે કે તમારા નિફાકના લીધે તમારી રોશનીઓ હું ખેંચી લઈશ. પછી સમજાવે છે કે આ જ્યારે લાઇટનિંગ એટલે કે જ્યારે વીજળીઓ તમારી આગળ આવે છે ત્યારે એ તમને થોડું ઘણું દેખાય છે, ત્યારે તમે 3-4 પગલાઓ લઈ લ્યો છો, ચાલો છો. પણ જ્યારે અંધારું થઈ જાય છે ત્યારે તમે ત્યાં ને ત્યાં જ રહ્યો છો. એનો મતલબ એમ કે જ્યારે ઇસ્લામની રોશની આવે છે તમે ચાલો છો એની સાથે, અને જ્યારે તમને લાગે કે હવે અહીંયા કોઈ પણ જાતનો ફાયદો નથી એટલે તમે નિફાકપણું શરૂ કરી નાખો છો અને અંધારામાં જ તમે રહ્યો છો. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો ચાહું તો તમારી જે શક્તિઓ છે સાંભળવાની અને જોવાની એ પણ હું લઈ લઉં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દરેક વસ્તુ ઉપર કાબુ ધરાવે છે. એટલે અહીંયા આપણને કેટલી સરસ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નિફાકપણું સમજાવે છે. આ નિફાકપણું જ્યારે માણસોમાં આવી જાય ત્યારે એક સ્પિરિચ્યુઅલ ડાર્કનેસ આપણામાં પેદા થાય છે. સ્પિરિચ્યુઅલ ડાર્કનેસનો મતલબ કે અંધકાર. એ અંધકાર એવું હોય છે કે આપણા દિલોને લઈ લે છે, આપણા મગજોને લઈ લે છે, અને આપણે નિફાકપણુંમાં આપણે એક અંધકારમાં ભટકતા જ હોય છે. આ દુનિયામાં જે કાંઈ આપણે નસીહતો મળે એ નસીહતો આપણે સાંભળવા પણ કબૂલ નથી કરતા. આ નિફાકોની, મુનાફિકોની હાલત છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. નેક્સ્ટ ટાઈમ નિફાકનો સબ્જેક્ટ છે એ આપણે નીકળશું હવે, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એક રસ્તો બતાડે છે હવે. અને પછી બાબા આદમને પેદા કર્યો એનો આખી સ્ટોરી ઓફ હ્યુમેનિટી આપણે એ ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ.